મિત્રો, શું તમે ક્યારે સ્મશાનની તે ભયાનક શાંતિમાં ચિતાના લાકડા સળગવાના અવાજ વચ્ચે એક ધડાકો સાંભળ્યો છે? એક એવો અવાજ જે કોઈ પણ કઠણ હૃદયના માનવીને ધ્રુજાવી દેવા માટે પૂરતો છે. જ્યારે અગ્નિ દેહને પોતાની લપેટમાં લે છે, ત્યારે શા માટે પિતા કે પુત્ર પોતાના જ સ્વજનના મસ્તક પર લાકડીથી પ્રહાર કરે છે? શું આ માત્ર એક પરંપરા છે કે પછી આ ક્રિયા પાછળ છુપાયેલું છે ગરુડ પુરાણનું કોઈ એવું રહસ્ય જે જીવતા મનુષ્યના રૂવાણા ઊભા કરી દે છે? આજે આપણે આત્માની એ અંતિમ સફર અને કપાલ ક્રિયાના ગૂઢ વિજ્ઞાન વિશે વાત કરીશું. દોસ્તો, દરેક ધર્મના રીત રિવાજો અલગ અલગ હોય છે અને આપણા હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો જણાવવામાં આવેલ છે, જે પૈકી 16મો સંસ્કાર એટલે કે અંતિમ સંસ્કાર, જે વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃત શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશું અંતિમ સંસ્કાર દરમિયાન કરવામાં આવતી એક વિધિ વિશે કે શા માટે અગ્નિ સંસ્કાર દરમિયાન મૃત શરીરના માથા પર લાકડી વડે મારવામાં આવે છે. આ માથા પર લાકડી મારવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો, હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું વર્ણન છે, જેમાંથી અંતિમ સંસ્કાર એટલે કે અંત્યેષ્ટિ એ આ લોકનો છેલ્લો પડાવ છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પક્ષીરાજ ગરુડને સમજાવે છે કે આ શરીર પંચમહાભૂતનું બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. મૃત્યુ પછી આત્માએ આ દેહનો ત્યાગ કરવો પડે છે, પરંતુ શું આ ત્યાગ એટલો સરળ છે? ના. જીવનભરની મમતા, માયા અને આસક્તિ આત્માને આ જર્જરિત શરીર સાથે જકડી રાખે છે. જ્યારે અગ્નિ સંસ્કાર શરૂ થાય છે, ત્યારે આત્મા પોતાના જ દેહને બળતો જોઈને વિચલિત થાય છે. તે ફરી એ જ શરીરમાં પ્રવેશવા માટે મથામણ કરે છે. અંતિમ સંસ્કાર દરમિયાન જ્યારે ચિતા અડધી બળી જાય છે, ત્યારે મુખાગ્નિ આપનાર વ્યક્તિ, જે મોટે ભાગે જ્યેષ્ઠ પુત્ર કે નજીકનો સંબંધી હોય છે, તે એક લાંબી લાકડી લે છે અને આ લાકડી વડે મૃતકના મસ્તક પર 3 વાર પ્રહાર કરવામાં આવે છે. શાસ્ત્રોમાં આ વિધિને કપાલ ક્રિયાના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આટલી ક્રૂર લાગતી વિધિ પાછળનું ધાર્મિક કારણ શું છે? મિત્રો, ગરુડ પુરાણ મુજબ મનુષ્યના શરીરમાં 10 દ્વાર હોય છે: 2 આંખ, 2 કાન, 2 નસકોરા, 1 મુખ અને નીચેના મળમૂત્રના દ્વાર. આ 9 દ્વાર ભૌતિક છે, પરંતુ 10મું દ્વાર મસ્તકની બરાબર વચ્ચે સ્થિત છે, જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. યોગશાસ્ત્ર અને ગરુડ પુરાણ જણાવે છે કે જો આત્મા આ બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળે તો જ તેને મોક્ષ અથવા સદગતિ પ્રાપ્ત થાય છે. જે જીવ નીચેના દ્વારોમાંથી નીકળે છે, તેને ફરીથી યોનિઓમાં ભટકવું પડે છે. મૃત્યુ સમયે મોટે ભાગે આ દ્વાર બંધ હોય છે. કપાલ ક્રિયા દ્વારા મસ્તક પર પ્રહાર કરીને આ બ્રહ્મરંધ્રને ખોલવામાં આવે છે, જેથી આત્મા આસાનીથી મુક્ત થઈ શકે અને પરમાત્મામાં વિલીન થઈ શકે. મનુષ્યની તમામ યાદો, સંસ્કારો અને કર્મનું કેન્દ્ર છે તેનું મસ્તિષ્ક. જીવનભરની માયા મગજમાં ઘર કરી ગઈ હોય છે. શાસ્ત્રો કહે છે કે જો મસ્તક સંપૂર્ણ રીતે ન બળે કે ન ફૂટે તો આત્માને તેના ગત જન્મની સ્મૃતિઓ સતાવતી રહેતી હોય છે. તે આ સંસારના મોહને છોડી શકતો નથી. કપાલ ક્રિયા એ એક સંકેત છે આત્માને એ સમજાવવાનો કે હવે તારો આ દેહ સાથેનો સંબંધ કાયમ માટે પૂરો થઈ ગયો છે. હવે તારે આગળ વધવાનું છે. હવે તારું અહીં કોઈ નથી. આ પ્રહાર પથ્થર પર નથી, પણ માયાના એ છેલ્લા કિલ્લા પર છે,
જે આત્માને મુક્તિથી રોકી રહ્યો છે. ગરુડ પુરાણમાં એક અત્યંત રહસ્યમય પાસું પણ દર્શાવવામાં આવ્યું છે. સ્મશાન એ નકારાત્મક ઉર્જાઓનું સ્થાન પણ ગણાય છે. એવું માનવામાં આવે છે કે જો મસ્તક અકબંધ રહે તો અધૂરી વિદ્યા જાણનારા તાંત્રિકો તે મૃતદેહનો દુરુપયોગ કરી શકે છે. તે મસ્તક દ્વારા આત્માને સિદ્ધ કરી શકે છે અથવા તેને કેદ કરી શકે છે. કપાલ ક્રિયા કરવાથી તે દેહ તંત્ર મંત્ર માટે નકામો બની જાય છે અને આત્મા નકારાત્મક શક્તિઓના વશમાં આવતા બચી જાય છે. જો આપણે આને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો મનુષ્યનું મસ્તક એટલે કે ખોપરી શરીરનો સૌથી મજબૂત ભાગ છે. અગ્નિની પ્રબળ જ્વાળાઓ છતાં ઘણીવાર મસ્તક અંદરથી પૂરેપૂરું બળતું નથી. ભવિષ્યમાં તે અસ્થિઓમાં કોઈ અશુદ્ધિ ન રહે અને પંચતત્વમાં દેહનું વિલીનીકરણ સંપૂર્ણ થાય તે હેતુથી પણ આ ક્રિયા અનિવાર્ય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ, જેવી રીતે વસ્ત્ર જૂનું થતાં મનુષ્ય નવું વસ્ત્ર ધારણ કરે છે તેવી જ રીતે આત્મા દેહ બદલે છે. પરંતુ આ કપાલ ક્રિયા એ અંતિમ સત્યની યાદ અપાવે છે. જે માથા પર મનુષ્ય જીવનભર અભિમાનનો મુગટ પહેરીને ફરે છે, જે મગજમાં તે હજારો કાવતરા અને લોભના વિચારો ભરે છે, અંતે એ જ મસ્તક પર લાકડીના પ્રહારો ખાઈને રાખમાં ભળી જવું પડે છે. આ અવાજ આપણને જીવતા મનુષ્યોને એક ચેતવણી આપે છે કે અહંકાર છોડો, કારણ કે અંતે તો આ ખોપરી પણ તમારી પોતાની નથી રહેવાની. મિત્રો, કપાલ ક્રિયા માત્ર એક વિધિ નથી પણ મુક્તિનો માર્ગ છે. તે આપણને શીખવે છે કે આ જગતમાં કશું જ કાયમી નથી. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેની મુક્તિ અનિવાર્ય છે. સ્મશાનમાં સંભળાતો એ લાકડીના પ્રહાર ખરેખર તો સંસારની નશ્વરતાનો ડંકો છે. શું તમે ક્યારેય કોઈ અંતિમ યાત્રામાં આ ક્રિયાને નજીકથી જોઈ છે? શું તમને પણ લાગે છે કે આપણા શાસ્ત્રોમાં આપેલી દરેક વિધિ પાછળ એક મહાન વિજ્ઞાન છુપાયેલું છે? તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને ગરુડ પુરાણનું આ રહસ્ય જાણવા મળ્યું હોય અને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધર્મ અને આધ્યાત્મિકના આવા જ ગૂઢ રહસ્યો જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. યાદ રાખો, સત્ય કડવું હોઈ શકે છે પણ તે જ પરમ શાંતિનો માર્ગ છે. ઓમ શાંતિ. ધન્યવાદ.